જય શ્રી રામ. મિત્રો, આજે વાત કરી છે મારે આપણી સંસ્કૃત ભાષા વિશે. આવનારી વસ્તી ગણતરીમાં આપણે અમુક વસ્તુનું ધ્યાન રાખવું પડશે. પહેલું ધ્યાન તો એ રાખવું પડશે કે ફ્રોડ લોકો પણ તમારી ઘરે આવી શકે છે. આપણા એપ્રિલ મહિનામાં જ વસ્તી ગણતરી માટે આપણા ઘરે કોઈ ને કોઈ અધિકારીઓ આવશે. પરંતુ મિત્રો, ખાસ કરીને એમને આપણા બેંકની ડિટેલ્સ, આપણે કોઈ પણ ઓટીપી, આપણું આધાર કાર્ડ કે કોઈ વસ્તુ એમને આપવાની નથી, આપણું પાન કાર્ડ નથી આપવાનું, જેથી કરીને ફ્રોડથી બચી શકાય. અને બીજી વસ્તુ છે મિત્રો, સંસ્કૃત બચાવ અભિયાન આપણે ચાલુ કરવું પડશે. સંસ્કૃત બચાવ અભિયાન એટલા માટે કે મિત્રો, એ વસ્તી ગણતરીમાં આપણે ભાષા પણ પૂછવામાં આવશે. અને ગયા વર્ષે મિત્રો ફક્ત 2000 લોકોએ સંસ્કૃત ભાષા, 2200 લોકોએ સંસ્કૃત ભાષા લખાવી હતી. તો પહેલા તો વિડીયોમાં જો તમે આવ્યા છો ને સબસ્ક્રાઇબ કર્યો, ચેનલને ન કરી તો કરી નાખજો. તો વાત કરીએ આપણે સંસ્કૃત ભાષા વિશે. મિત્રો, આવનારી જે વસ્તી ગણતરી છે તેમાં સંસ્કૃત ભાષા ઓપ્શનમાં આપણે લખવું ખૂબ જરૂરી છે. હા, આપણે માનું છું કે આપણી માતૃભાષા જ્યારે તમને પૂછશે કે તમને કઈ કઈ લેંગ્વેજના જાણકાર છો, તો આપણે ગુજરાતી લખાવશું, હિન્દી લખાવશું, જેને ઇંગ્લિશ ફાવતી હશે ઇંગ્લિશ લખાવશે. પરંતુ મિત્રો, સંસ્કૃત બી લખાવશું, કેમ કે સનાતનીઓનો, આપણા હિન્દુઓનો સંસ્કૃત જે છે એ જ આપણું વેદો, બધા ઉપનિષદો, બધું આપણા મંત્રો, આપણી પ્રાર્થનાઓ, આપણા હવન, આપણા અનુષ્ઠાનો, એ બધું જ એ સંસ્કૃત ભાષાને આધીન છે. એટલે સંસ્કૃત ભાષા જ આપણા માટે મહત્વની છે. મિત્રો, એ એટલા માટે તમને કહેવા માંગુ છું કે જ્યારે આની પહેલા વસ્તી ગણતરી થઈ હતી ત્યારે સંસ્કૃત ભાષા ફક્ત 2200 લોકોએ જ પસંદ કરી હતી. અને તેની સામે ફારસી, ઉર્દુ, અરબી અને તેની સાથે અન્ય પણ ભાષાઓ જે હતી એ કરોડોમાં હતી. જે સંખ્યા કહેવાય ને કે કરોડોમાં, બધી જુદી જુદા લાખો કરોડો લોકોએ આ ભાષા પસંદ કરી હતી. હવે થયું એવું કે આટલા કરોડોની સંખ્યામાં કોઈ દેશમાં લોકો ભાષા સિલેક્ટ કરતા હોય એટલે એ ભાષા માટે જે તે દેશની સરકારે તેમને માવજત માટે, તેની જાળવણી માટે ફંડિંગ આપવું પડે, સહાયો આપવી પડે, યોજનાઓ બનાવવી પડે. અને જ્યારે સંસ્કૃત ભાષા એ ફક્ત 2200 લોકોએ જ પસંદ કરી હતી. તો મિત્રો, એના કારણે સંસ્કૃત ભાષા ઉપર તે સરકાર ઓછી હોવાના કારણે, કેમ કે કરોડોની સંખ્યામાં 2200 એટલે કંઈ કહેવાય નહીં, એટલે જેના કારણે એને કોઈ મહત્વ આપવામાં નહોતું આવતું. સરકાર તરફથી પણ કોઈ જાતની સબસિડી આપવામાં નહોતી આવતી. એ ભાષાને મહત્વ આપવામાં નહોતું આવતું, કેમ કે એની સંખ્યા ઓછી લખાવવામાં આવી છે. એટલે જ્યારે પણ વસ્તી ગણતરી માટે આપણા ઘરે કોઈ બી લોકો આવે તો સંસ્કૃત ખાસ સિલેક્ટ કરવું, કેમ કે જો હવે એની વસ્તી ગણતરીમાં જો સંસ્કૃત ભાષા ઓછી લખવામાં આવશે, કે સંસ્કૃત બોલતા લોકોની સંખ્યા જો ઓછી આવશે તો એ ભાષાને લુપ્તપ્રાય ભાષાની કેટેગરીમાં નાખી દેવામાં આવશે. ત્યારબાદ એ ભાષા સંપૂર્ણપણે એક રીતે જોવા જઈએ તો બંધ ગણવામાં આવશે અથવા તો લુપ્ત ભાષા ગણવામાં આવશે. હવે તેના કારણે થશે એવું કે આપણા વેદો, પુરાણો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, આપણા ગીતાજી, આ જે બધા સંસ્કૃત જે આપણા સાહિત્યો છે, એ સાહિત્યોનું જે કંપનીઓ, જે પ્રકાશનો છે તેને છાપી રહ્યા છે, તેમને મળતી સરકારી સહાયો, તેમને મળતી સવલતો બધી બંધ થઈ જશે અને એને છાપવાનું બંધ થઈ જશે. જેથી કરીને થશે એવું કે સંસ્કૃત ભાષા જે છે એ ધીરે ધીરે આપણી વચ્ચેથી ગાયબ થતી જશે. અને સંસ્કૃત ભાષા આમ તો કહેવાય કે દુનિયાની બધી જ ભાષાઓની જનની, એટલે કે પ્રથમ ભાષા જે કોઈ હતી દુનિયામાં, તેથી સંસ્કૃત તેમાંથી જ બધી ભાષા બની છે એવું. એટલે કે ભાષાની જનની સંસ્કૃત ભાષા જે છે એ ભાષા લુપ્ત થઈ જશે આપણી વચ્ચેથી. ને કહેવાય ને કે સંસ્કૃતથી જ સનાતન છે, સનાતનથી જ આપણી સંસ્કૃતિ છે, સંસ્કૃતથી જ આપણી સંસ્કૃતિ છે, સંસ્કૃતિથી જ આપણું સનાતન છે. અને જો એ જ નહીં હોય તો આપણી આવનારી પેઢી એ આપણા પ્રાચીન સંસ્કૃતિથી, આપણી પરંપરાથી દૂર થઈ જશે. અને એ નક્કી છે કે જે સભ્યતા, જે સંસ્કૃતિ પોતાના મૂળથી જ્યારે દૂર થાય છે ત્યારે તેનું પતન નિશ્ચિત છે. તો આપણી પાસે સમય છે, આપણે અગાઉ જ જાગી ગયા છીએ અને અગાઉ આપણી પાસે સમય મળ્યો છે. તો મિત્રો, આપ સર્વેની ફરજ છે કે આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડો, વિડીયોને અને આ વાતને મેક્સિમમ લોકો સુધી પહોંચાડો, કે જ્યારે પણ તમારા ઘરે કોઈ અધિકારી આવે તો એમને તમારી માતૃભાષા ગુજરાતી કહેજો, તમારી રાષ્ટ્રભાષા હિન્દી કહેજો, પણ તેમાં સંસ્કૃત ભાષાનો ઉલ્લેખ કરજો. સંસ્કૃત ભાષાનું પ્રમાણ કરોડોની સંખ્યામાં આવવું જોઈએ, જેથી કરીને
આવનારા સમયમાં સંસ્કૃત ભાષાને મહત્વ મળે ને આપણા સનાતન સંસ્કૃતિ જે છે, સનાતન સંસ્કૃતિ સંસ્કૃત ભાષાને આધીન છે. તો અને સૌથી પ્રાચીન ભાષા, વિશ્વની સૌથી પહેલી ભાષા, માતૃજનની ભાષા જે છે સંસ્કૃત, ટકી રહે. તો ખાસ યાદ રાખજો કે જ્યારે પણ તમારા ઘરે વસ્તી ગણતરી કરવા હોય, તમારા ઘરમાં બધા જ લોકોને ખાસ કહી દેવું કે સંસ્કૃત ભાષા પણ લખાવે ને વિડીયોને મેક્સિમમ સનાતની લોકો સુધી પહોંચાડજો, જેથી કરીને આ વાત બધા સુધી પહોંચી શકે. કોમેન્ટ લખજો કે ખરેખર તમને આ વાત કેવી લાગી હતી, અને ખાસ ફ્રોડથી બચજો. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો, વિડીયોને શેર કરી દેજો. તો મળીશું આવડે છે ત્યાં સુધી. કલ્પેશ બજરંગી નામ સર્વેને જય સિયારામ.